ગુજરાત રાજ્યમાં શિક્ષણ અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવતા જેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે। આજે સામાજિક સમરસતા મંચ દ્વારા આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી વિરોધને વખોડી કાઢી વિરોધથી વિચલિત થયા વિના ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ ચાલુ રાખવા અપીલ પણ કરવામાં આવી હતી। ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદ્ગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યમાં પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે। વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકારને અભિનંદન આપી શ્રીમદ ભાગવત ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈપણ ભેદભાવ વિના ભણવામાં આવે છે। તેને કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। આરએસએસમાં સામાજિક સમરસતા મંચ સામાજિક સમરસતા ગતિવિધિ વિભાગ છે, એના દ્વારા આજે ગુજરાત સરકાર દ્વારા જે બાળકોના પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ રૂપે પરમ પૂજ્ય ભગવદ્ ગીતાજીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો હતો, એનો અમુક વિધર્મીઓ દ્વારા અને અમુક નેગેટિવ પ્રવૃત્તિ કરવાવાળા લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો। એનું સમર્થન થાય અને આ અભ્યાસક્રમ છે એ વધુ દૃઢ બને, વધુ સારી રીતે વધુ આમાં જેટલો પણ અભ્યાસક્રમમાં દાખલ થયું છે એના કરતાં પણ વધુ એનો ઉપયોગ પૂરેપૂરો બાળકો સુધી થાય। બાળકોનું એની સાથે સાથે સમાજનું એની સાથે આપણા બધાનું જે પ્રશિક્ષણ છે, શિક્ષણ છે અને સંસ્કારો છે એ વધારે મજબૂત થાય એ હેતુથી એના સમર્થન માટે આજે આરએસએસના સામાજિક સમરસતા મંચ અને વિવિધ અલગ અલગ સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં બહેનો બાળકો સૌ સાથે મળી માનનીય કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું છે। અમારો બધાનો સમાજનો ભાવ છે કે અમે જે આ કાર્ય કરવા માટે બધા જઈ રહ્યા છે, બધા સાથે મળીને એનો પૂરેપૂરો એનો અમલ થાય। કોઈ સામાન્ય લોકો થોડા લોકો એનો વિરોધ કરે તો એ વિરોધ પૂરતો જ રહે, કારણ કે જે વિરોધ કરવાવાળા લોકો છે એ વિચારવાના નથી કે આનાથી સમાજને શું ફાયદો છે, બાળકોના જીવનમાં શું એનો અસર પડવાની છે। એ લોકો ખાલી વિરોધ કરવા માટે વિરોધ કરે છે, તો એ વિરોધ પૂરતો જ રહે।